ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. જય સૂર્યનારાયણ. લક્ષ્મીબેન, એ ઘરે છો કે નહીં? આવી. વાહ લક્ષ્મીબેન, શું વાત છે! આ સવાર સવારમાં તમે વર્ષોથી સૂર્યને પાણી ચડાવો છો, હા કે ના? હા. અને આ જો તમારી વહુ એકદમ કામચોર છે, મન દેખાય છે. અને બીજી વાત, આખો દી હું જોઉં તો તમે તો બસ ઘરના કામ જ કરતા હો, ક્યારેય નવરા ન હો. અને ઓલી તમારી વહુ મહારાણી સવારમાં એને નિરાતે ઉઠીને મોઢું બોઢું ધોવે ન ધોવે ત્યાં તો એને મજાના ચા પાણી પીવે, અને ચા પાણી પીને પછી મોબાઈલમાં પડ્યા રહે. બસ એને ક્યાં કઈ કામ જ કરવા છે. અને બપોરે તો તમે રાંધી નાખ્યું હોય, કારણ કે તમે સમયના પાક્કા છો અને સાચા છો, એટલે કામ પડ્યા રહે ને એ તમને ન ગમે. પણ પેલી, એને તો બસ આખો દીકા તો મોબાઈલ જોઈએ, કાં ઘોરવા જોઈએ, અને કાં તો પછી બેનપણીને દોસ્તારો. એલા તમે એને કઈ કહેતા નથી. અને સાચું કહું ને તો પૂજા તમે કરો છો, ફળ તમને જ મળવું જોઈએ. પણ નસીબદાર તો તમારી ઓલી વહુ છે કે જેને આવા સાસુ મળ્યા. આખો દી કામ કર્યા જ કરે. પણ કડવી બા, તમને તો ખબર જ છે ને, આ જમાનામાં આપણે દીકરાની વહુને કાંઈ ન કહેવાય. હું કાંઈ ન કહેવાય? લક્ષ્મી, સાચું કહું ને, તું તો આવીને આવી જ રહી, હાવ ભોળી, બસ કામ કર્યા કરવાનું. પણ એમ ન થાય કે હું વહુને કાંઈક સીંધું. આ જો હું કેવી છું, એ મારા દીકરાને વહુ મારા કયામાં નહોતા, મેં કાઢી ન મૂક્યા. મને તો આવું બધું ફાવે જ નહીં હો. કડવી બા, હું તો પહેલેથી કઠણાઈ વાળી જ છું. મને તો દીકરી એવી નીકળી અને આવનારી વહુ એવી નીકળી, છેવટે એકલી ને એકલી રહી. એ લક્ષ્મી, હું જો ખોટું બોલું ને તો મારી જીભે કાંટા વાગે. તું જો આવીને આવી રહી ને તો એકવાર તારે ને મહેશભાઈએ ઘર છોડીને રસ્તે રખડવાનો વારો આવશે, જોજે તું. હા હો કડવી બા, હા તમારી વાતમાં તો બહુ મોટો માલ છે. પણ હવે તમે જુઓ, મારે આંખું લાલ કરવી જ પડશે. અને પછી તમે જોજો આ લક્ષ્મીના ભડાકા. બસ એ ભડાકા આવા ને આવા રાખજે, અને આગ આવીને આવી રાખજે. જોજો પાછી ઢીલી ન પડી જાતી. હાલ હું જાઉં, મારે હજી ઘણાય કામ પડ્યા છે. હારું, જય શ્રી કૃષ્ણ. વાહ, લે આવો. જો તો ખરી ઘોડાની જેમ હૂતી છે. એટલે આવો, આમ ઊભી થાવ, ઊભી. આમ ઘડિયાળમાં તો જો કઈ હુવાનો ટાઈમ છે. તને કહું, ઊભી થાવ, ઊભી. ને કઈ અસર જ નથી થતી, ઊભી થા નહીં. આ ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા? મમ્મી, તમારે ને પપ્પાને તો અત્યારે કઈ નોકરીએ જવું નથી, અને હાર્દિકને જવું છે છેક 10 વાગે. તો અત્યારમાં શું કામ મારી જોડે લમણાજી કરો છો અને મને ઉઠાડો છો? એવું વળી તને કોણે કીધું? અને એવું થોડું લખી દીધું કે બધાને નોકરીએ જવાનું હોય તો જ વહેલું ઉઠાય? આમ જો, અમે તો અમારા સમયમાં વહેલા ઉઠી જતા 5 વાગ્યામાં, બધું ઘરનું કામકાજ કરીને, પૂજા પાઠ કરીને આમ તૈયાર થઈને રહેતા. આજમીને ખબર ન પડતી બાયું કઈ કામ કરી નાખ્યું. અરે તૈયાર ઘરમાં રીધી સીધી વસે. આમ એમનેમ કયા ઘરમાં રૂપિયા નથી ટકતા. લક્ષ્મીજી ત્યારે ટકે છે જ્યાં ચોખ્ખાઈ હોય. મમ્મી, તમે છે ને સવાર સવારમાં મારી હારે મગજમારી કરવાનું રહેવા દો. અને છે ને મને બધી ખબર પડે છે કે રીધી સીધી છે ને જ્યાં સાફ સફાઈ હોય ને ત્યાં રહે. પણ એના કરતા મોટી વાત શું છે ખબર છે? કે જેના મન ચોખ્ખા હોય ને ત્યાં રીધી સીધી પહેલા આવે. અને વાત રહી સાફ સફાઈની, તો એ હું મારી રીતે રાખું જ છું. એટલે તમે મને સલાહ દેવાનું બંધ કરો. તને બોલવાની બહુ બધી ભાન પડે, પણ બધું જે સમયસર થાય ને તો સારું લાગે. પછી 10 વાગે ઉઠ ને 11 વાગે તું સૂર્યનારાયણને પાણી ચડાય ને 12 વાગે પોતા માર ને, એ કોઈ કામનું નથી. સાસુમાં, તમે છે ને સવાર સવારમાં મારો દિવસ ના બગાડો.
અને તમને એટલું બધું થતું હોય ને કે કામ બહુ મોડું થાય છે તો મારી જગ્યાએ તમે ઉઠીને કરી નાખો, કઈ ફરક નહીં પડી જાય. એટલે એ મને તો ઈ નથી સમજાતું કે આ ઘરમાં હું તારી હાઉ છું કે તું મારી હાઉ છો. એ તમારે જે સમજવું હોય ને એ સમજો, પણ મહેરબાની કરીને અત્યારે તમે અહીંથી જાઓ. આ પ્રેમોર ભાગવત કર્યા જેવું છે. ચાલો પપ્પા, હું ઓફિસે જાઉં છું, પણ તમે દવા લીધી? જો દવા ના લીધી હોય ને તો દવા લઈ લેજો. હા બેટા, તું મારી ચિંતા ન કર. મેં સમયસર દવા લઈ લીધી છે ને હવે ચા પીઉં છું. અને તે ચા નાસ્તો કરી લીધો? હા પપ્પા. અને એટલે લાલી શું કરે છે? દેખાતી નથી, હજી સૂતી છે? ના પપ્પા, લાલી હજુ ઉઠી નથી, હજુ એ સૂતી જ છે. કારણ કે આજે કોલેજમાં એને રજા છે ને તો નથી જાગી એ. પણ પપ્પા, હું શું કહું છું તમને કે હવે લાલી નાની નથી રહ્યો, હવે એને આપણે સમજણ આપવી જોઈએ. કાલ સવારે એને પારકા ઘર જવાનું છે લગ્ન કરીને. જો આમને એમ ચાલતું રહ્યું ને તો લગ્ન પછી પાછી ઘરે આવશે. તારી વાત તો બરાબર છે બેટા, આ વાત ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. પણ હવે અત્યારે તું આ બધી ચિંતા કરમાં અને તું શાંતિથી નોકરીએ જા. હું લાલી સાથે વાતચીત કરી લઈશ. હા પપ્પા, તો હવે હું નીકળું છું. પણ હા, તમે નાસ્તો કર્યો કે નહીં? ના બેટા, અત્યારે ચા પીઉં છું. આ તારા મમ્મી અંદરની રૂમમાં માળા કરે છે, એની માળા પૂરી થઈ જાય ને પછી અમે બંને સાથે નાસ્તો કરી લઈશું. સારું, પણ સમયસર નાસ્તો કરી લેજો. અને જો દવા ના પીધી હોય ને તો પ્લીઝ દવા પી લેજો તમે. બેટા, ભૂખ્યા પેટે પીવાની દવા મેં પી લીધી છે અને પછી નાસ્તો કરીને પણ હું મારી દવા લઈ લઈશ. તું મારી ચિંતા ન કર. તું શાંતિથી નોકરીએ જા અને તારે નોકરીના કામકાજમાં ધ્યાન આપ. સારું પપ્પા, ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા બેટા. હા. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ डॉन मैं हूँ डॉन मैं हूँ डॉन. અરે ઓ લાલભાઈ, यस તમે છે ને બાઈ છો, ભાઈ નહીં. એટલે આ બપોર વચ્ચે છે ને કાળા તડકાના બરાડા પાડી અને આમ ગાવાનું રેવા દો. આમ ગાઈને તમે છે ને કઈ કિશોર કુમાર નહીં બની જાઓ. ભાભી, આ તમારા બાપનું નહીં, મારા બાપનું ઘર છે. એટલે બપોરે અવાજ કરું કે રાત્રે 2 વાગે, તમારે શું લેવા દેવા? મારા બાપનું ઘર નથી, પણ મારા સસરાનું ઘર તો છે ને. અને મારા સસરાનું ઘર છે ને એ મારું જ ઘર કહેવાય. એટલે અહીંયા છે ને કઈ કોઈ પણ પ્રકારના ધમ પછાડા કરવાના થતા નથી. અને તમને કૂદકા મારવાનો એટલો બધો શોખ હોય ને તો આમ બહાર જાઓ. બહાર કેટલા બધા ક્લબો ચાલે છે, ત્યાં જઈને ડાન્સ કરજો, કૂદકા મારજો, જે કરવું હોય એ કરજો. પણ અહીંયા બપોર વચાડે બીજાને તો સુવા દો. જો આ ફોન આવી ગયો ને એટલે મારે બહાર જવું પડશે હવે. બાકી મારી ઈચ્છા તો એમ જ હતી કે આજે રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા જ ડિસ્કો કરું. ચાલ નીકળું છું. જાવ ને ભાઈ, જાતા હોય તો અહીંયા થોડી વાર અમને તો ઘરમાં શાંતિ. એલી અપરા, ખાંડ છે, એક વાટકો ભરીને દે ને બેટા. હા દો. પણ હું એમ કહું, આ તું અત્યારે કપડાં ધોયા તે? આ વાગ્યા જો કેટલા, 3 વાગ્યા અને હજી તું કામેથી પરવારી નથી. અને હું એમ કહું, એ જો જિંદગી છે ને એટલે કામ તો હાઈલા જ કરવાનું છે. પણ કઈ ખાધું પીધું કે નહીં? હાવ કેવી થઈ ગઈ છે, કાકડી જેવી. જો દાદી, એમાં એવું છે ને કે આ ઘર મારું, કામ મારું, કરવાનું પણ મારે જ. તો મને કેવા વાળું કોણ? અને એ તો હું મારી જાતે કરી જ લઈશ. એટલે છે ને તમે એવું બધું ટેન્શન લેવાનું રહેવા દો. અરે બટા, હું એમ નત કેતી. હા, આ ઘર તારું છે, કામ તારા છે, તારે જ પતાવવાના છે. પણ હું એમ કહું, આ તારા ઘરમાં તું કઈ હાવ એકલી થોડી છે. આ ઓલી પાડા જેવી તારી હાવ છે, ઓલી નણંદ છે, આખો દી રખડ્યા કરે છે. એને ઘરના કામ નહીં કરવાના? ખાય તો છે ઈ પણ. જો દાદી,
મારા સાસુથી થાય ને એ બધું જ કામ બિચારા કરી નાખે છે. અને મારા નણંદની તો તમને પહેલેથી ખબર છે. તમને ક્યાં એવું છે કે નથી ખબર? એને તો પહેલેથી હરવા ફરવાની ટેવ છે. એટલે એને તો આપણે કઈ કહેવાય જ નહીં. અરે એમ કાંઈ થોડું હોય, ઘરના કામકાજ તો કરવા જ પડે ને. આ અટાણે ઓલા છોકરા જેવા કપડાં ને ઉપર ટોપી ને ગોગલ્સ ને પહેરીને રખડવા નીકળી ગઈ છે. એ છોકરીની જાત છે. કાલ સવારે પાર્કે ઘેર જવું પડશે. આમ રખડ્યા કરશે છોકરાઓની જેમ, એમ તે કાંઈ થોડું હાલે? દાદી, તમારે આ જે બધું કેવું હોય ને એ મારા સાસુને કહેજો, મને નહીં. કારણ કે મને છે ને આ અહીંયાની અહીંયા અને અહીંયાની અહીંયા કરે ને એ બિલકુલ નથી ગમતું. અને એવા માણસોય નથી ગમતા. એટલે મને કહેવાનું તો તમે રહેવા જ દેજો હો ને. અને તમે જે મને વારે ઘડિયા ચડાવવાનું કામ કરો છો ને, એટલે એ તો તમારું સક્સેસ થવાનું જ નથી. એટલે કંઈક બીજી ટ્રાય કરો. અરે બટા આપરા, એ તને તો આટલી વાતમાં ખોટું લાગી ગયું, પણ હું તો એમ કહું છું, આ તન મારી દીકરી માનું છું ને એટલે હું કહું છું. બાકી મારે હું પંચાયત કોઈના ઘરની? આ જો હું કોઈ દી મારા દીકરા વહુને બોલાવું છું નહીં ને. અરે ખોટું બોલું તો મારા જીભને કાંટા વાગે. આ તો તન મારી માની છે ને એટલે કહું છું, બાકી હું તો કાંઈ કહું નહીં. જો બા, તમે છે ને આ બધું મને કહેવાનું રહેવા દો. અને છે ને મારી ચિંતા કરવાની પણ રહેવા દો. મારી ચિંતા કરવા માટે છે ને મારા મા બાપ અને વધારે મારા સાસુ સસરા બધા બેઠા છે. એટલે કોઈએ મારી ચિંતા કરવાની જરૂર નથી. અને તમે ખાંડ લેવા આવ્યા હતા ને, તો હું તમને ખાંડ આપી દઉં છું. એમ તો આવડા વાટકામાં 200 ગ્રામ ખાંડ જતી રહે, પણ તમે મારા દાદી રહ્યા કે નહીં એટલે હું તમને આપી દઈશ. એટલે એવું બધું કઈ મનમાં લેવાની જરૂર નથી હો. સેજે આમ ખસો ને એટલે હું તમને ખાંડ આપું. કેમ, શું વાત છે? આમ ઉદાસ બેઠી છો? એટલી બધી શું ચિંતા છે તારે? હાર્દિકના પપ્પા, હા મને આપણી દીકરી લાલીની ચિંતા થાય છે. આ જુઓ ને, એની રેણી કેણી, એનું રહેવું અને એનો પહેરવેશ બધો એક છોકરા જેવો છે. અને એ રે છોકરીની જાત. કાલ સવારે આપણે એને પાર્કે ઘેર મોકલવીશ. તેને સ્ત્રીની રીતમાં રહેવું પડે ને, નકર લોકો એને કેમ અપનાવશે? તારી વાત તો બરાબર છે. હવે આ લાલીમાં થોડુંક ધ્યાન તો આપણે આપવું પડશે. આ લાલી જ્યારે નાની હતી ત્યારે આપણે એને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી, લાડ લડાવ્યા. ભલે ને એ છોકરાની જેમ રહેતી, ત્યારે એ નાની હતી, પણ હવે મોટી થાય તો હવે એના લક્ષણ બધા છોકરા જેવા જ રહ્યા. હવે જો એ આમને આમ રહે તો આપણી ચિંતા વધતી જાહે. ગમે એમ કરીને લાલીને આપણે સમજાવવી તો પડશે, નહીતર કાલ સવારે એના લગ્નનો સમય આવશે તો આ કોણ એનો હાથ પકડશે, કોણ એને પસંદ કરશે? હવે બહુ થઈ ગયું. આ કાલે જ બજારમાં જાઓ, લાલીને હારે લઈને જાઓ, 5 જોડી ડ્રેસ, 2 ગાઉન અને મસ્તની 2 સાડીઓ લઈ આવો અને એ જ કપડાં પહેરવાનું કહો. જોવો તમે કેમ નથી માનતી? હા પણ તું જાજે બજારમાં અને સારા એવા તું તારે કપડાં લઈ લેજે, જે જોઈ પૈસા કોઈ તું તારે મોંઘા સસ્તાની ઉપાધિ ન કરતી, પણ છે ને એને સમજાવી ફોહલાવીને લઈ જાજે, નહીતર એ આવશે જ નહીં. અને સૌથી પહેલા તો છે ને આ તું જે કહેશો એ બરોબર છે, આપણે પહેલા તો એનો પહેરવેશ જ બદલવો પડશે, તો જ એના મગજમાંથી નીકળશે કે હું એક છોકરો નહીં પણ છોકરી છું. તો સ્ત્રીને આમ મસ્ત કપડાં, ડ્રેસ ને એવું પહેર્યું હોય, ચાંદલો લગાડ્યો હોય, સરખા વાળ બાંધ્યા હોય, ચોટલો લીધો હોય તો કેવી સારી લાગે. અત્યારે દીકરીની જાતને એવી રીતે રહેવું પડે, ત્યારે કોઈક છે ને અપનાવે ને સારો છોકરો મળે, ઘરબાર સારું મળે. અત્યારે લોકો બધું જોવે છે, ખાલી મોઢું જોઈને નથી લગ્ન કરી લેતા. આમાં છે ને ભૂલ મારી જ છે. મેં જ તે મારી દીકરીને છે ને એટલા બધા લાડ લડાવ્યા ને એટલી એવી રીતે મેં રાખીને કે એ બસ પોતાની જાતને એવું સમજવા માંડી કે હું તો એક છોકરો છું, મારે તો આવી રીતે જ રહેવાય. આ બધી છે ને ભૂલ મારી છે. કાલે લોકો મને કહે છે ને તો મારે શું જવાબ દેવા, એની ચિંતા થાય છે મને. તો બસ હવે કડક સ્વભાવ કરો અને એને શીખવાડો કે બેટા તારે આ રીતના રહેવાય, કારણ કે પહેલેથી તમારું જ માનતી આવી છે. હું કહું એટલે સારું નથી લાગતું. જો એ કડક સ્વભાવ રાખી અને એને સમજાવવાથી નહીં સમજે, કારણ કે એક વાત તું સમજ, જ્યારે છોડ છે ને નાનો હોય ને ત્યારે એને આપણે જેમ વાળવો હોય ને એમ વળાય, પણ ભૂલ આપણી જ છે, આપણે એ છોડને સીધી રીતે વાળી શક્યા નથી. એટલે હવે આપણે બળજબરીથી વાત નહીં કરાય. હવે સાચા ખોટાની એને સમજણ આવી ગઈ છે,
એટલે આપણે શાંતિથી એને સમજાવીને કામકાજ કરાવવું પડશે. એટલે તું બહુ ઉતાવળી ન થાતી, મને મારી રીતે સમજાવવા દે. પહેલા તું છે ને તું ખાલી કપડાં લઈ આવ. સારું. કેટલી વાર છે? એક તો મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે, લેટ થાય છે અને અપરા છે કે હજુ ચા નાસ્તો લઈને નથી આવી. એ શેઠાણી જો સવારે વહેલાસર ઉઠી જતી હોય ને તો બધુંય કામ સમયસર થઈ જાય એમ છે, પણ નહીં. અરે તમે મા દીકરો બે ઘડીક નિરાયત રાખો, થોડીક શાંતિ રાખો ને. અરે 5 મિનિટ આમ તેમ થાય તો તમને વાંધો શું છે? હમણાં શા નાસ્તો આવી જાય. તમે 5 મિનિટ કયો ને એ 5 મિનિટ જ મહત્વની હોય છે, ખબર છે તમને? ઓ મહારાણી, આમ જોતો ખરી ઘડિયાળમાં કેટલા વાગ્યા? આ ચા નાસ્તો ક્યારે લાવી? આવી મમ્મી. જો શું વાર લાગી, ઘડીક નિરાયત નથી રાખતા માં. મમ્મી આ છે ને 7:30 જ વાગ્યા છે, 10 નથી વાગ્યા કે આટલો બધો દેકારો કરો છો? પણ કીધું નથી થાતું. અને હજુ ચા જ આવી છે, નાસ્તાનું તો કઈ ઠેકાણું નથી. તો ક્યારે બનશે નાસ્તો? મમ્મી મારે છે ને કઈ 4-5 હાથ નથી કે હું બધું કામ એક સાથે કરું, અને તમને એટલું બધું થતું હોય ને તો બધાએ હાથ કામ કરવા લગાય. એમ પણ તમે વહેલા જ ઉઠી જાઓ છો ને, તો વહેલા ઉઠીને આ રોજ મંદિરે જાવું ને પૂજા કરવી એ બધું ના કરાય, થોડુંક કામ કરાવવા લગાય. રહ્યા ઓલા લાલભાઈ, એ તો બસ એનું મન થાય ત્યારે ઉઠે ને મન થાય ત્યારે સુઈ જાય. અરે બહુ બેટા, એ છોકરી છે, છોકરો નથી, અને એનું નામ લાલી છે, લાલભાઈ નહીં. હા, તો તને ખબર નથી મારી દીકરીને તું લાલભાઈ લાલભાઈ કરીને બોલાઈશો તે? મમ્મી પપ્પા, આપણા બેન છે ને એ ભાઈની જેમ રહે છે ને એટલે હું એને ભાઈ કહું છું. જો દીકરી હોય ને તો દીકરીની જેમ રહેવાય. એને તો કોણ જાણે કોણે મગજમાં નાખી દીધું છે કે એ છોકરો છે એટલે બસ છોકરા જેવા કપડાં પહેર્યા કરે છે ને છોકરાની જેમ ફર્યા કરે છે. અપરા, તને આટલી સમજાવી, તને જરાય સમજ નથી પડતી. તારી સામે જે બેઠા છે ને એ તારા વડીલો છે, એની સાથે ગેરવર્તન કરતા તને જરાય શરમ નથી આવતી? મેં છે ને કાંઈ ખોટું નથી કીધું, જે કીધું ને એ બધું સાચું જ કીધું છે. અને જે માણસ મારી સાથે જેવું વર્તન કરે ને હું એની સાથે એવું વર્તન કરું છું, એટલે મને કહેવાનું તો રહેવા જ દેજો. સાંભળ્યું તે? જોઈ લીધું ને? સા પી લે નિરાયત. આવું બનાવ્યું તે? અરે આવી શા બનાવાય? હાવ મોળી છે, ખાંડ જ નથી નાખી. સામાં એટલો બધો વાંધો નથી, સામાં થોડી ખાંડ ઓછી થઈ છે, અને વહુથી ઉતાવળમાં થોડુંક એવું થઈ ગયું હોય. એમાં હું થઈ ગયું, આ બાપ દીકરા અમે બે પી ન લીધી. પી લેની બાપા. માનત પીવી આવી શા? જોયું આ તમારા મમ્મી? મારાથી ચામાં ખાંડ થોડીક ઓછી શું થઈ, કેટલું બોલવા માંડ્યા, સુતું કરવા માંડ્યા. એના કરતા તો પપ્પા નહીં સારા, કહી દીધું શાંતિથી કે ભાઈ ચામાં ખાંડ થોડીક ઓછી છે, એટલું શાંતિથી કહી નથી શકતા? તું ઘડીક શાંતિ રાખ, અને આ વહુની વાત છે ને બરાબર છે. આ ક્યારેક માણસ કામકાજમાં ભૂલ આવે એવું થઈ જાય, પણ આપણે એટલું બધું ઉગ્ર ન થઈ જવાય. શાંતિથી એને કહેવાય કે બટા આ કામમાં આ ખામી રહી છે, એમાં તું સીધી સડી જ બેસો. થોડી નિરાયત રાખ ને. હા, હવે તમે મને ખમણ આપો કા? આ બધી મારી જ ભૂલ છે ને? લાવો પપ્પા, હું બીજી વાર ચા બનાવી આપું છું. હા, શાંતિથી બનાવજો. કેવી હારી થઈ તમારી સામે? શું કરવું આમાં તો અમારે? બધા હરખા ભેગા થયા છે, કોઈના બોડી ભી નથી. હા, હું શું કહું છું તને? તમે શું આવો છો મારી પાછળ પાછળ? ઝઘડો કરવો છે તમારે? કરી લો, એક કામ કરો. તને આ ઝઘડા સિવાય બીજું કઈ દેખાય છે? જ્યારે જોવો ત્યારે બસ ઝઘડો ઝઘડો ઝઘડો. હું તારી સાથે વાત કરવા આવું એટલે શું તારે ઝઘડો કરવા આવતો એવું જ માની લેવાનું? જો આ ઘરમાં મમ્મી પપ્પા હોય ને ત્યારે હું તને વધારે નથી કહી શકતો, એ માટે અત્યારે તને સમજાવવા આવ્યો છું. મને સમજાવવાની જરૂર નથી, જેની ભૂલ છે ને એને સમજાવો. મમ્મી નાની નાની વાતમાં મારી ભૂલ કાઢ્યા કરે છે. એ તો બસ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આની ભૂલ થાય અને ક્યારે હું આના પર ઘોડો થઈ જાઉં, બસ. શું કીધું તને? મમ્મીને ભાન નથી, એને ખબર નથી પડતી. જો તારી જાણ ખાતર કહી દઉં કે મમ્મી છે ને એ આપણા માવતર છે, એને આપણા કરતા વધારે દિવાળીઓ જોઈ છે, એને આપણા કરતા વધારે સમજણ છે અને બધું સમજી પણ શકે છે. એટલે એવું તો કહેવાની કોશિશ કરતી જ નહીં કે મમ્મીને ભાન નથી. જો સાચું કહું ને તો ઝઘડાની શરૂઆત તો તું જ કરે છે. વાહ, મને ખબર છે કે મમ્મી મોટા છે, હું પણ એને મારા મમ્મીની જેમ જ સમજુ છું. અને મમ્મી સમજતા હોત ને તો ઓલી છે ને કાળી ડોશીની વાતમાં આવીને મારી સાથે ઝઘડો ના કરત.
જ્યારે હોય ત્યારે એની વાતમાં આવી અને મારી જોડે ઝઘડો કરવા આવી જાય છે. કાળી ડોશી? અરે કઈ કાળી ડોશીની વાત કરે છે તું? પેલી પેલી પાડોશમાં રહી છે એ કાળી ડોશી? જવા દો ને હવે, તમે નહીં સમજો. જ્યારે હોય ત્યારે છે ને એ કાળી ડોશી મમ્મી પાસે આવે, મમ્મીના કાન ભરે અને મમ્મી મારી સાથે ઝઘડો કરવા આવે. એ છે ને મારા કાન ભરવા પણ આવે છે, પણ હું એનું મગજમાં નથી લેતી. અને મમ્મી એનું મગજમાં લઈ લે અને બસ પછી ચાલુ થઈ જાય. પછી તો પૂરું. તમે જોવો જ છો શું થાય છે. એનો અર્થ એ છે કે આપણા ઘરમાં જે પણ કઈ આ ઝઘડા ઊભા થાય છે, જે પણ કઈ આ પરિસ્થિતિ ઊભી થાય છે, એની જવાબદાર પેલી કાળી ડોશી છે, એમ ને? હા, આપણે લોકો શાંતિથી સુખીથી રહીએ છીએ ને એ પેલી કાળી ડોશીને પોસાતું નથી, એટલે એ આપણા ઘરમાં આવીને ઝઘડા કરાવે છે. પણ નહીં, કોઈને આ વાત તો સમજવી જ નથી. બસ એ કે એ સાંભળવાનું ને સીધું બાંધવાનું ચાલુ કરવાનું. કાળી બિલાડી ઊભી રહેતો. આ ડોશીને છે ને હવે હું જોઈ લઈશ. જો એ જ આપણા ઘરમાં ઝઘડા કરાવતી હોય ને તો એની ખેર નથી. જોવો હવે એ કરો, બીજું તો શું. સારું, હવે જો તું તારું કામ કર. હું શું કામ અહીંયા બહાર આવ? વાત કરવી હતી. હું કે બધી વાત હું શું કહું છું તને? આમ જો સાંભળ, મારે બહાર થોડું કામ છે ને તો બહાર જાઉં છું. જમવાનું ઝડપથી બનાવી નાખજે, હું જલ્દી આવું છું, પછી જમી લઈએ. હા જાઓ, અને ટાઈમે આવજો પાછા. હા ભાઈ, હવે ટાઈમે જ આવતો રહીશ. તારે આવવું છે? ના ના, કાંઈ નથી લાવવું. તમે બસ ટાઈમે ઘરે આવતા રહેજો. હા, હવે આવતો રહીશ. તું છે ને આ વહુને બહુ ક્યાં ન કરતી થોડીક. નકર હું જ્યારે ને ત્યારે બધું કીધા કરે, તમે બહુ એટલે જ મગજ મારી કરવી. સડાઓમાં ઘરમાં મુહાળીઓ વાળશે, ક્યાંય નહીં રહેવા દે. હા, બધું થાહે ભાઈ. એ લાલી, આવું આ કેટલું મોડું ઉઠી તું? આટલું મોડું ઉઠાતું હશે ને? હવે તું તૈયાર થઈને કઈ બાજુ જાશો? આ કોલેજ નથી જવાનું તારે? ના મમ્મી, કોલેજમાં છે ને 2-3 દિવસથી કાર્યક્રમો ચાલે છે, એટલે કોલેજ નથી જવાનું મારે. જોયું તમે સાંભળ્યું? કોલેજ નથી જવાનું એને કાર્યક્રમ જ બહુ હાલતા હોય. અરે બેટા લાલી, હવે તું નાની નથી રહી, તું મોટી થઈ ગઈ છો, જુવાન થઈ ગઈ છો, અને આ કપડાં તને સારા નથી લાગતા. આ તું છોકરી થઈને એક છોકરાની જેમ રહે છો. અરે મારી દીકરી, છોકરી જેવા કપડાં પહેર, એમાં તું રૂડી રૂપાળી લાગીશ. અને આમ જો, આજે છે ને બપોર પછી તારી મમ્મીની સાથે જા અને સારા સારા એ મસ્ત એવા ડ્રેસ લઈ લે. એ ડ્રેસ તને બહુ સારા લાગશે. પણ મમ્મી પપ્પા, તમને આ કપડામાં વાંધો શું છે? હું નાનપણથી આવા જ કપડાં પહેરું છું ને આમ જ તો રહું છું, તો તમને લોકોને હવે શું તકલીફ થાય છે? બેનબા, મમ્મી ને પપ્પા જે કહેતા હોય ને એ સારું જ કહેતા હોય. અને તમે છે ને હવે નાના નથી રહ્યા, મોટા થઈ ગયા છો. તમે ભલે ને આવા કપડાં પહેરીને મોટા થયા હોય, પણ હવે તમારે આવા કપડાં ના પહેરાય. તમે એક પુરુષ નહીં, સ્ત્રી છો, એટલે છોકરીઓની જેમ જિંદગી જીવો. અને કાલ સવારે તમારા લગ્ન કરવાના છે, અમારે કઈ થોડા તમને ઘરે બેસાડી રાખવા છે. ભાભી, તમને એવું નથી લાગતું કે તમે કઈ વધારે જ બોલો છો? તમારે કાઈ પણ બોલવાની જરૂર નથી. કેમ બોલવાની જરૂર નથી? એટલે ઈ ઘરની આ સદસ્ય છે, તારી ભાભી છે, ઈનો કે કોણ કે? તારે એની વાત માનવી જ જોઈએ, બરાબર છે? ઈ જેમ કહે ને એમ કરજે. મને છે ને કોઈએ પણ કાઈ પણ કહેવાની જરૂર નથી. તમે લોકો સાંભળી લો, હું તો એ જ કરીશ જે મને ઠીક લાગશે. એટલા એટલા ટોકવાનું બંધ કરી દો. છોકરી ખરી છે આ છોકરી, હવે આને કેમ સમજાવવી મારે? સમજાવો હવે. પેલા બહુ સમજાવતો હતા નાની હતી તે. સમજાવો. તારું કામ કરજે બેટા. અરે લાલી, બેટા મોટાવાળા પગે ક્યાં જાશો? અરે બા, હું તો મારી બેનપણીના ઘરે જાઉં છું, એના ઘરે એને મળવા માટે. પણ દાદી, તમે મારું એક કામ કરશો પ્લીઝ? અરે બેટા, તારે મને કઈ પૂછવાનું હોય? બોલ ને, શું કામ છે? જુઓ ને દાદી, આ મારા કપડાં નથી સારા લાગતા? હું આ કપડામાં શું નથી સારી લાગતી? પણ આ ભાભી છે ને, એ મને એમ કહે છે તું આ કપડામાં જરાય નથી સારી લાગતી. અરે બેટા, તું તો આ કપડામાં કેટલી મસ્ત લાગે છે અને કેવી રૂડી રૂપાળી લાગે છે. સાચું કહું ને, આ તારી ભાભી, એને તું આવા કપડાં પહેરે ને એને અદેખાઈ આવે છે, બીજું કાંઈ નહીં. આમાં તું આટલી રૂડી રૂપાળી દેખાય. ઈ છે ને, ઈ તારી ભાભીને જરાય ગમતું નથી, એટલે એને અદેખાઈ આવે છે. આ દાદી, જો ને મમ્મી અને પપ્પા એ બંને પણ મને એમ જ સમજાવે છે કે તું છોકરાની જેમ ના રહે, તું છોકરી છે તો છોકરી બનીને રહે. અને હંમેશા બધા જ મારી સાથે ઝઘડો જ કર્યા કરે છે. હવે બા,
તમે જ મને કહો, શું હું સાડી અને ચણિયો પહેરું તો સારી લાગુ? જો બટા, હું જે કહી ને એ સાચું કહે. આ ભલે મારું નામ કડવી છે, કોક મને કાળી ડોહી કહે છે, પણ હું તો છે ને કાળું ધોળું હાચું ખોટું જે હોય ને એ હું તને કહી જ દઉં. આ તું જે આવા કપડાં પહેરે છે ને એ કઈ તું એકલી થોડી પહેરસ, એ આખા ગામમાં બધાય પહેરતા હશે ને કેટલી સોડિયું પહેરતી હશે, પણ એના મા બાપ એને જે કહે કે ન કહે. અને હા, આ તારા વાળ તો લાંબા છે, એ તો ઝીણા ઝીણા કપાવીને રખડતા હોય છે, તો એના મા બાપ એને કહે કે ન કહે, પણ આ તારા મા બાપને ને તારી ભાભીને તારી એટલી દેખાઈ આવે છે એટલે આવું કહે છે તને. પણ દાદી, તમે આ બધી જ વસ્તુ પ્લીઝ એકવાર મમ્મી પપ્પા અને આ ભાભી લોકોને સમજાવો ને. કોઈ મારું સાંભળતા જ નથી. તમે કહેશો ને તો માની જશે. મેં તો કેટલી વાર તારા મા બાપને કીધું કે આ છોડી આવું પહેરે છે તો પહેરવા દ્યો ને, આમાં એનું આખું શરીર ઢંકાયેલું તો રહે છે, પણ કોણ જાણે કેમ એ તો માનતા જ નથી. અને હા, મારું નામ રહ્યું કાળી એટલે પછી એ લોકો મારી ભાષા સમજે જ નહીં. અને હું તો સાચું કહી દઉં છું હો, કે હું ખોટું બોલું ને તો મારી જીભને કાંટા વાગે, પણ બહુ સમજાવ્યા માનતા જ નથી ને. પણ જો બટા, તે મને દાદી કીધું છે ને એટલે તારા હારું થઈને હું આવે તારા મા બાપ પાસે ને હજી એકવાર છે ને સમજાવવાની કોશિશ કરીશ હો. બાકી તો પછી તારા નસીબ. હાલ તારે. હા દાદી, પ્લીઝ તમે એકવાર કહી દેજો. હા હા બેટા, થેન્ક યુ હું જઈ દાદી. જઈશ. હા હવે હું જાઉં. હા જા, બાય. બાય. ભાભી જુઓ ને, આજે મેં ડ્રેસ પહેર્યો છે. કેવી લાગુ છું હું? અરે વાહ લાલી, તું તો એકદમ પરી જેવી લાગે છે હો. બેસ, અહીંયા બેસ. આજે તું એટલી મસ્ત લાગે છે ને. જોયું, આવા ડ્રેસ જ પહેરાય. ડ્રેસ પહેરી તો કેટલા મસ્ત લાગીએ. પણ ભાભી, આજે બપોરે છે ને રસ્તામાં મને કડવી ડોશી મળ્યા હતા. એ તો એમ કહેતા હતા કે હું પેન્ટ શર્ટમાં બહુ સારી લાગુ. અને હા, આ મારા ઘરવાળા છે ને, તમે લોકો બધા મારાથી ઈર્ષ્યા કરો છો. આવું હતું? જો બેનબા, તમારે છે ને એ ડોશીનું કઈ મગજમાં જ નહીં લેવાનું. એને છે ને અહીંયાની અહીંયા ને અહીંયાની અહીંયા કરવાની આદત છે, અને બધાને ઝઘડા કરાવવાની આદત છે, એટલે એનું બહુ મગજમાં નહીં લેવાનું. જો ભાભી, હું તમારા માટે પણ એક ડ્રેસ લાવી છું. અરે વાહ લાલીબેન, તમે તો આમ એક સાથે સુધરી ગયા હો. આટલા વર્ષોમાં કોઈ દિવસ તમે મારા માટે કાંઈ નથી લાવ્યા, અને આજે તો અચાનક તમે આમ સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ આપો છો. થોડી વાર થાય તો નવો ડ્રેસ પહેરીને આવો છો, વળી નવા ડ્રેસ પહેરીને મારા માટે પણ લઈને આવો છો. થેન્ક યુ યાર. મને બતાવો તો ખરા. ઉભા રહો, હું બતાવું છું. યોર ફેવરેટ કલર. અરે વાહ, મને તો આ કલર બહુ જ ગમે છે. અચ્છા, તો તમને ખબર હતી એમ ને કે મને કયો કલર ગમે છે? હા તો એમ તો તમે બહુ સ્માર્ટ છો લાલીબેન. ભાભી, આટલું જ નહીં, હજી એક સરપ્રાઈઝ તો બાકી છે. તમને ખબર છે, મમ્મી પપ્પા તમારા વખાણ કરતા હતા. એ પણ કહેતા હતા તમે બહુ સારા છો, તમે આખું ઘર ખૂબ સારી રીતના સંભાળી લો છો અને બધું જ કામ પણ બરાબર કરી લો છો. પણ આવલા આપણે બાજુવાળી છે ને કડવી ડોશી, એના કારણે જ આપણા ઘરમાં કંકાસો થાય છે અને આટલા બધા ઝઘડા ઊભા થાય છે. પણ હવે હું સમજી ગઈ, હવે હું એવું ક્યારેય નહીં કરું. હે ને? હા, મને તો પહેલેથી જ ખબર છે કે ડોશીએ આપણા ઘરની પથારી ફેરવી છે. પણ કઈ નહીં, બધા સમજી ગયા ને. આપણે તો બસ એ જ જોઈએ છે કે બધા હળી મળીને સુખેથી રહે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે દુનિયાની અંદર જે કંઈ પણ બને છે એ મારી મરજીથી જ બને છે. મારી મરજી સિવાય કંઈ પણ થતું નથી. મારી મરજી સિવાય પત્તું હલતું નથી. કર્મકારી ધર્મકારી હું જ છું. હું જ છું જન્મદાતા અને હું જ છું મૃત્યુ. બોલો, કૃષ્ણએ કેવી મોટી વાત કીધી હે એટલા શબ્દોમાં. હા, ભગવાન શ્રી કૃષ્ણ સર્વસ્વ છે. આ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ સાચો છે. ઈ વાત તારી હાચી. ભગવાન શ્રી કૃષ્ણ એટલે સર્વસ્વ. ભગવાન શ્રી કૃષ્ણ એમાં જ બધું છે. અરે વાહ, આ તો સોનાનો સૂરજ ઉગ્યો ને. પતિ પત્ની સાથે બેસીને કંઈક ભાગવત ગીતાનો પાઠ કરો છો ને. હા જોવો ને કડવી બા, આ અમારે છે આજ રજા. હાવ નવરા છે. ઘરમાં કોઈ કામકાજ નથી એટલે એમ છું કે ઘડીક ભગવદ્ ગીતા વાંચીએ તો સત્સંગ થાય. હવે આ ગડપણનું ભાતું તો આજ કહેવાય ને. હું વાત છે કડવી ડોશી, આજ હવારમાં અમારા ઘરના દાદરા ચડવા પડ્યા. અરે શું વાત કરું લક્ષ્મીબેન,
જ્યારે જોવો ને ત્યારે એકલી પડું ને તમારા ઘરની જ ચિંતા થાય. આ મારી તો આગળ પાછળ કોઈ છે નહીં. હતા દીકરો ને વહુ, પણ જો એને કાઢી મૂક્યા ને એટલે હવે હું હાવ એકલી અને તમારા ઘરની ચિંતા બસ. અરે કેમ કડવી બા, આ તમને વળી અમારા ઘરની એટલી બધી તો શું ચિંતા થાય છે? જો મહેશભાઈ, ઓલી કહેવત છે ને કે સાચો સગો પાડોશી. હવે પાડોશીને પાડોશીની ચિંતા ન થાય તો કોને થાય? કડવી બા, મને એક વાત કહો, આ તમને અમારા ઘરની ચિંતા કેમ થાય છે? તમે દુખી કેમ છો એટલા બધા અમારી ઘરની ઉપાધિ કરીને? હું એમ કહું છું તમને. જો લક્ષ્મીબેન, તમારી પાડોશી છું, તમારી ચિંતા ન કરું તો કોની કરું? આ તમારી વહુ હાવ કામ ચોર છે, કરે છે ઘરના કામ, અને જે કરે એમાં કાંઈ ભલી વાર ન હોય. અને આ તમારી છોડી છે તો છોડી, પણ એને છોકરાની જેમ ગામમાં આટા મારે છે ને ગામ એની વાતું કરે છે. હવે સાચું કહેજો, આ ચિંતા મને ન હોય તો પછી કોને હોય? એ કડવી ડોશી, આ તમારા દીકરા અને વહુને તો ઘરમાં ટકવા નથી દીધા અને હજી અમારા ઘરમાં કંકાસ ઘાલવા આવ્યા છો. હા કડવી ડોહી, હા તમે છે ને તમારી આદત સુધારો તો બહુ સારી વાત છે. આ જેના ને તેના ઘરમાં ગોવા ગાલો છો અને આગા પાછી કરો છો, આ બંધ કરો. આ તો સારું છે કે મારી બાઈ અને મારી બા હારી છે, સમજદાર છે. બાકી તમે તો મારું ઘર ભાંગી જ નાખત ને. રામ 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 રામ. ખોટું બોલવું તો મારા જીભને કાંટા વાગે. આ તો પાડોશી ધર્મ નિભાવું છું ને એટલે મન તમારા પેટમાં બળે છે, બીજું કાંઈ નથી. એ તમારે છે ને પેટમાં બાળવાની કોઈ જરૂર નથી. અને છે ને આ તમે મારા પાડોશી છો, એક વડીલ છો, એટલે તમને હાથ જોડીને કહું છું કડવી ડોશી કે આજ પછી છે ને તમે અમારા ઘરમાં પગ નહીં મૂકતા. આ ઘરનું પગથિયું સડતા નહીં તમે બીજી વખત. તમે જાઓ અહીંથી. હા કડવી ડોશી, આ જે છે ને સત્ય હકીકત તમે તમને કહી છે, આજ પછી કોઈ દિવસ મારા ઘરમાં આવીને આ બધાના ધંધા નહીં કરાવતા. તમે તો આખી શેરીને માથે લીધી છે, બધાના ઘરમાં બાંધણો કરાવ્યા છે. પણ હું તમને કહી દઉં છું, આજ પછી કોઈ દિવસ મારા કાન ભરવા કે મારી વહુના કાન ભરવા આવતા નહીં. અરે તમે તો તમારા દીકરા વહુને તમારા ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. તમે તમારા દીકરાના નો થયા તો તમે અમારા શું થવાના? અમે તો તમારા પાડોશી છીએ. અને નામ એવા જ ગુણ છે. આ કડવી બા છે, કોઈથી મીઠું નહીં બોલ્યા હોય. મને માફ કરજો, તમને ન ગમતું હોય ને તો હવે હું ક્યારેય તમારા ઘરે નહીં આવું. અને હું કોઈને આ તમારી બાઈને તમારી બાને હું કાંઈ નહીં કહું. બસ આ તો પાડોશીમાં કંઈક થતું હોય તો જીવ બળે ને એટલે કહેતી હો, બાકી મારે હું. વાહ કડવી બા, તમે તો જાણે છે ને અમારી ઉપર ઉપકાર કરતા હોય ને એની જેમ બોલો છો. હવે હાલો હાલો આમ જાઓ તમારા ઘરે, હાલો એ હા હા, તમને નહીં ગમે ને તો હું અહીં નહીં આવું, પણ બોલાવું છું તો હું આવીશ હો. અરે ભાઈ અમારા દી થયા, તમે જાઓ ની બાપા. લા હું કરું. છેતરી બાઈ છે. હા શું કહું ન પ્રભુ, તે આજે તે જે કર્યું ને એ ખરેખર સાચું કર્યું. આ ડોશીને તે ઘરની બહાર કાઢીને બરાબર કર્યું. અરે મમ્મી, મને તો આ ડોશીની પહેલેથી જ ખબર હતી, એટલે જ મેં એનું કાંઈ મગજમાં લીધું નથી. હા વાહ. હા કાઈ મેં કીધું તું ને ભગવાન હવ હારા વાના કરી દે. હા